ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ પરીક્ષાના માત્ર 12 દિવસ બાકી છે. એટલે ઘણા બધા મિત્રોનો મેસેજ છે કે સર હવે આટલા અંતિમ દિવસોમાં શું વાંચવું જોઈએ. મિત્રો, શું વાંચવું જોઈએ એના કરતાં હવે અંતિમ દિવસોમાં શું ન વાંચવું જોઈએ કે શું ન કરવું જોઈએ એના ઉપર ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલો તો ઘણા બધા અત્યારે મોક ટેસ્ટની પાછળ તૂટી પડ્યા છે. રોજનું એક મોક ટેસ્ટ સોલ્વ કરે છે અને એવું જાણવાની કોશિશ કરે છે કે મને આવડે છે કે નથી આવડતું, મને આવડે છે કે નથી આવડતું એમ. તો મિત્રો, એટલા બધા મોક ટેસ્ટ આપવાની જરૂર નથી. મોક ટેસ્ટ ખરેખર 2 થી લઈને 5 સુધીના મોક ટેસ્ટ અપાય અને જે પણ મોક પેપર તમે આપો ને એને વ્યવસ્થિત સોલ્વ કરાય કે તમને એ ટોપિક જે છે એ તમારો કવર થયો છે કે નહીં, બરાબર. તો એ રિવિઝન માટે છે, એટલે મોક ટેસ્ટ એવી આપવી જોઈએ. બીજી વસ્તુ, અત્યારે બધા મટીરિયલની પાછળ છેલ્લા દિવસોમાં બહુ ભાગે છે. તો મિત્રો, એવું ના કરો. તમે અત્યાર સુધી જે વાંચ્યું છે એને જ અત્યારે રિવિઝન કરવું જોઈએ. ત્રીજી વસ્તુ, હવે ઘણા બધા લોકો પાર્ટ 1 ની પાછળ બહુ વધારે દોડે છે એમ, જ્યારે ખરેખર જરૂર શું છે, હવે અંતિમ દિવસોમાં તમે જો 10 કલાક પણ વાંચતા હોય તેમાંથી 8 કલાક તમે માત્ર ને માત્ર તમારો પાર્ટ 2 વાંચો એમ. કેમ કે પાર્ટ 2 100 માર્ક્સનો જે છે ને આપણો, એમાં 80 માર્ક્સનું જે તમારું કન્ટેન્ટ છે તો એ એક જ વિષયમાંથી 80 માર્ક્સનું આવવાનું છે. જ્યારે પાર્ટ 1 ની અંદર એ જે 100 માર્ક્સ છે એમાં તો કેટલા બધા વિષયો છે હે ને. એટલે હવે અંતિમ દિવસોમાં મેક્સિમમ તમે જે તમારું પાર્ટ 2 છે ને એ પાર્ટ 2 વાંચો, મેક્સિમમ રિવિઝન કરો, 2 થી 3 મોક ટેસ્ટ આપો અને ખાસ વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે કે હવે બીજા બધા મટીરિયલની પાછળ અંતિમ દિવસોમાં ન ભાગો. અને હા, પાર્ટ 1 માં તમને થોડી ઘણી કન્ફ્યુઝન કે મૂંઝવણ છે ને કે પાર્ટ 1 માં હવે મારે શિક્ષક અભિયોગ્યતાનો 50 માર્ક્સનો આખો જે પોર્શન છે એમાં શિક્ષણ છે, મૂલ્યાંકન છે, આ બધું ક્યાંથી કરવું. તો એના માટે આવતા વીકમાં એટલે કે 2 થી 3 દિવસની અંદર જ આપણો મેગા લેક્ચર આવી રહ્યો છે અને આ મેગા લેક્ચર જે છે ને એને 2-3 વાર તમે ખાલી જોઈ લેશો ને એટલે લગભગ PYQ ની સાથે રિવિઝન પણ થઈ જશે. એટલે શું કરવું ને એના કરતાં હવે અંતિમ દિવસોમાં શું ન કરવું ને એના ઉપર ખાસ ધ્યાન આપજો. અને આ રીલ છે ને એ જેટલા પણ મિત્રો હાયર સેકન્ડરી પરીક્ષા આપવાના છે ને બધા સુધી શેર કરી દો. ઓકે, અને આવી જ ટેટ ટાટની માહિતી માટે મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.